સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો આગામી 2 દિવસમાં કયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે અને પહેલો વરસાદ ક્યાં ધોધમાર આવશે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં આકરી ગરમીને હાલ લોકોએ ત્રાહિમામ પોકારી ગયા છે। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પણ પાર પહોંચી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ ભર્યું વાતાવરણ અનુભવી શકાય છે। 30મી મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થવાની શક્યતા થતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ગાજવીજ અને ભારે પવન સાથે પણ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં 30મી મે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે, જ્યારે 31મી મેએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે 1 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, સોમવારે 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું। સોમવારે રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો હતો। 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રીએ ગરમી નોંધાઈ હતી। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં બફારાને કારણે અકળામણ અનુભવાશે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશનની આગાહી કરાઈ છે, જેના કારણે 28મી તારીખ સુધી બફારાના કારણે અકળામણ પણ અનુભવાશે। મિત્રો, 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 30મી મેથી ગરમી ઘટશે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની સંભાવના છે। ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। આ સાથે 30મી મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને ત્રાહિમામ પોકારી રહ્યા છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ ભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે। 30મી મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા છે, જેથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થશે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।